નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બુધવારે અફઘાનિસ્તાન મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રાવલપિંડીની અદિયાલા જેલમાં હત્યા કરવામાં આવી છે। આનાથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો છે। ઇમરાન ખાનના સમર્થકો માંગ કરી રહ્યા છે કે જો તેઓ સુરક્ષિત અને જીવિત છે તો તેમને મળવા કેમ નથી દેવામાં આવી રહ્યા। લોકો સોશિયલ મીડિયા પર શાહબાઝ શરીફની સરકાર સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે। પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે, પરંતુ પાકિસ્તાનમાં તેમની હત્યાની અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે। પાકિસ્તાની સેના અને સરકાર પર જેલમાં તેમને ત્રાસ આપવાનો આરોપ છે, જોકે કોઈને પણ તેમને મળવા દેવામાં આવી રહ્યા નથી। મંગળવારે રાત્રે ઇમરાન ખાનની બહેનો નોરીન ખાન, અલીમા ખાન અને ઉઝ્મા ખાનને જેલમાંથી ખીંચીને બહાર કાઢવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો। પીટીઆરના કાર્યકરો કોઈપણ ભોગે ઇમરાન ખાનને મળવાની માંગ કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન સરકાર તેમના મૃત્યુના અહેવાલોને અફવા ગણાવીને ફગાવી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।